પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે તો કે લાસ્ટમાં કેન્દ્રીકરણ ને વિકેન્દ્રીકરણ જોયું હતું, બરાબર ને? ઓકે, તો કે સૌથી પહેલો પ્રશ્ન, કેન્દ્રીકરણ એટલે શું? બોલો બોલો ભાઈ, કેન્દ્રીકરણ કોને કહેશું? કેન્દ્રીકરણ કોને કહેવાય? બોલો. એટલે કાલે એટલી વ્યવસ્થિત સમજાવ્યું. કેન્દ્રીકરણની 2 વ્યાખ્યા, વિકેન્દ્રીકરણની 4 વ્યાખ્યા, ઓપ્શન એ છે એમાં આવતા પાછા. બોલો ભાઈ, જ્યાં તો કે ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થયેલી એને આપણે શું કહેવાય? કેન્દ્રીકરણ. ત્યાં સત્તા કોઈ એક જ સપાટીએ હોય. ઓકે, તો આ આપણો થયો અર્થ. પછી બીજું તો કે ક્યાં ઉપયોગી. તો ક્યાં ઉપયોગી છે? આ જે એકમનું કદ નાનું હોય ત્યાં ઉપયોગી છે. અને ત્રીજો આપણો મુદ્દો, એની મર્યાદાઓ શું હતી? કઈ કઈ મર્યાદાઓ હતી? એમાં આપખુદશાહી જોવા મળે, એમાં અવૈજ્ઞાનિક વલણો જોવા મળે, વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે, હા કે ના? પછી આપણે બીજો મુદ્દો જોયો તો વિકેન્દ્રીકરણ. તો સૌથી પહેલા વિકેન્દ્રીકરણની અંદર એનો અર્થ કોને કહેશો આપણે? વિકેન્દ્રીકરણ બોલો. કોને કહેવાય વિકેન્દ્રીકરણ? બોલો ભાઈ. જ્યાં સત્તાઓ વિવિધ સપાટીઓને સોંપવામાં આવેલી, એટલે સત્તાઓ અલગ અલગ વ્યક્તિઓને એના કાર્ય પ્રમાણે વિભાજિત કરે છે, વિકેન્દ્રીકરણ કહેવાય. પછી બીજો આપણે મુદ્દો હતો ક્યાં ઉપયોગી. તો ક્યાં ઉપયોગી છે આ? બોલો. જ્યાં ધંધાનું એકમ મોટું હોય ને ઉપયોગી છે. પછી આપણે જોતા હતા એનું મહત્વ, એટલે કે એના ફાયદા અથવા એની અથવા એના લાભ. તો કયો કયો લાભ થતો હતો? બોલો. પહેલો લાભ શું હતો આમાં? તો કે ત્વરિત નિર્ણય થતો હતો, કે ભાઈ ઝડપથી નિર્ણય આવી જતો હતો. બીજો શું ફાયદો હતો? ઉચ્ચ સપાટીનું કામ હતું કેવું થતું હતું? તો કે ઓછું. પછી શું ફાયદો હતો? હા, તો કે અહીંયા અભિપ્રેરણા, તો કે નીચેના લોકોને મજા આવ્યા કરે કામની, હા કે ના? પછી તો કે સંચાલકીય, તો કે પ્રતિભા નો વિકાસ થતો હતો. પછી આપણી પાસે અસરકારક અંકુશ રહેતું હતું. પછી સંવાદિતાનું સર્જન. સંવાદિતાનું સર્જન લાસ્ટમાં આપણે જોયું હતું. સંવાદિતા એટલે અહીંયા થશે વાતચીત. તમારે દરેક વ્યક્તિને સત્તા આપણે આપેલી છે, તો દરેક વ્યક્તિ પોતાના વિભાગની નાની મોટી પ્રોબ્લેમનું સમાધાન કરવા માટે મીટિંગો કર્યા કરશે, પોતાની માહિતી ઉપરી અધિકારીને મોકલ્યા કરશે. એટલે નાની મોટી પ્રોબ્લેમનું ઓન ધ સ્પોટ સમાધાન આવશે, જેનાથી સંવાદિતા સર્જાય. કેન્દ્રીકરણમાં સંવાદિતા થાય જ નહીં, કારણ કે બધી સત્તા ઉપરી અધિકારીને છે, તો નીચે કઈ ચર્ચા કરવાનો મિનિંગ જ નથી. કોઈ ચર્ચા જ નહીં કરે પ્રોબ્લેમ થતી હશે તોય તે, બરોબર છે? તો એ વિકેન્દ્રીકરણનો ફાયદો છે કે સંવાદિતા છે. એમાંય મર્યાદાઓ છે, એમાંય આપણને મર્યાદા જોવા મળે છે. તો આપણો ચોથો મુદ્દો આ હતો ને, કે ભાઈ આપણે આની અંદર અર્થ, ક્યાં ઉપયોગી, મહત્વ અને ચોથું મર્યાદા જોવાની હતી. તો આપણે હવે મર્યાદામાં પહોંચ્યા હતા. તો આ વિકેન્દ્રીકરણની મર્યાદા છે. અહીંયા આપણે લખશું કે ભાઈ વિકેન્દ્રીકરણની આ શું છે? તો કે મર્યાદા છે. આ કેટલા માર્કમાં પૂછાય? તો કે 2 માર્કમાં પૂછાય. તો સૌથી પહેલા કેન્દ્રીકરણ ક્યાં ઉપયોગી? એકમ નાનું હોય ત્યાં કેન્દ્રીકરણ ઉપયોગી ને, ત્યાં વિકેન્દ્રીકરણ નાખો તો હાલે? નો હાલે. બરાબર. વિકેન્દ્રીકરણ ક્યાં ઉપયોગી? તો ત્યાં કેન્દ્રીકરણ નાખો તો હાલે? નો હાલે. તો આપણે કેન્દ્રીકરણમાં એક મર્યાદા હતી કે જે એકમ મોટું હોય ને કેન્દ્રીકરણ નો હાલે. તો અહીંયા એકમ નાનું હોય તો એકમ નાનું હોય ને વિકેન્દ્રીકરણ નો હાલે, ને કેન્દ્રીકરણ હાલે. તો પેલી મર્યાદા, જ્યાં ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના થયેલી હોય, આ પેલી મર્યાદા. તો ત્યાં વિકેન્દ્રીકરણ હાલે નહીં, ત્યાં શું હાલે? ને કેન્દ્રીકરણ હાલે. તેમજ ધંધાના રહસ્યોની જાળવણીની ચુસ્ત રીતે જરૂરિયાત હોય, એટલે અહીંયા ધંધાના રહસ્યની જાળવણી થશે નહીં. વિકેન્દ્રીકરણમાં શું છે? દાખલા તરીકે મારી કંપની છે, તમે બધા મારો સ્ટાફ છો, મેં તમને બધાને સત્તા આપી દીધી કે ભાઈ તમારે તે બધું કામ કરવાનું. ઉત્પાદન વિભાગ ઉત્પાદનનું કામ કરે, પેકિંગનું કામ કરે. તો ઉત્પાદન વિભાગના અધિકારીને ખબર હશે ને કે વસ્તુ કેમ બને, કયો કાચો માલ વપરાય, કેટલો વપરાય, કેટલી ક્વોન્ટિટીમાં વપરાય, કયો ફોર્મ્યુલાનો યુઝ થાય, કેવી રીતે બને. હવે એ વ્યક્તિ ઉત્પાદન અધિકારી આપણી કંપનીમાંથી નીકળી જાય ને બીજી કંપનીમાં વયો જાય, તો આપણી જે રેસીપી હશે, આપણા જે સિક્રેટ રેસીપી હશે, એ સામેવાળી કંપનીને ખબર પડશે? આગળ કેન્દ્રીકરણમાં તો બધું હું જ બનાવું છું, તમને કોઈ ખબર જ નથી. હું તો કે ઓફિસ હોય તો કે બાજુમાં એક નાનો એવો રૂમ છે, રૂમ 12 તાળો મારતો, અંદર વસ્તુ બનીને પાછો બહાર વી આવું.
શું થયું હતું? તો કે જાદુ થયું હતું. હા કે ના? તો એ તમને ખબર જ ન પડે વસ્તુ કેમ બની. કેમાં? કેન્દ્રીકરણમાં. તે કેન્દ્રીકરણનો ફાયદો છે, એમાં રહસ્યની જાળવણી થાય, આમાં નો થાય, કારણ કે આમાં બધાને ખબર છે. ઓકે, તો ધંધાના રહસ્યની જાળવણી આમાં થશે નહીં. તો જેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાશે, તો ત્યાં શું અપનાવવાનું? ત્યાં કેન્દ્રીકરણ અપનાવવાનું. બરાબર છે. કેટલીક વાર સમાન નીતિના અભાવે, એટલે અહીંયા બીજું ત્રીજું અંડરલાઈન કરો, સમાન નીતિના અમલનો અભાવ, અને ચોથું અંડરલાઈન કરો, સંકલનનો અભાવ. 4 પ્રોબ્લેમ હમણાં હું તમને લખાવું છું, એટલે અંડરલાઈન કરો પહેલા. બરાબર. તો અહીંયા આપણે વિકેન્દ્રીકરણની મર્યાદા જોઈએ. અહીંયા આપણે હેડિંગ આપીએ, વિકેન્દ્રીકરણની મર્યાદા. આ 2 માર્કમાં પૂછાય, એટલે આને ઇજ્જતથી લખવાનું. હા કે ના? આમાં બહુ ધ્યાન આપવાનું ભાઈ. પેલી મર્યાદા શું છે? તો કે જ્યાં ધંધાનું એકમનું કદ નાનું હોય ત્યાં વિકેન્દ્રીકરણ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉપયોગી નથી. પેલી મર્યાદા આ લખતા જજો ભેગું ફટાફટ. બીજી મર્યાદા, જ્યાં ધંધાના રહસ્યોની જાળવણી કરવાની હોય ત્યાં વિકેન્દ્રીકરણ ઉપયોગી નથી. ત્રીજો પોઈન્ટ, જ્યાં સંકલનનો અભાવ હોય, જ્યાં સંકલનનો અભાવ હોય ત્યાં વિકેન્દ્રીકરણ ઉપયોગી નથી. અને ચોથું, સંકલનનો અભાવ અને સમાન નીતિના અમલ નો અભાવ. ચોથો મુદ્દો, જ્યાં સમાન નીતિના અમલનો અભાવ હોય ત્યાં વિકેન્દ્રીકરણ ઉપયોગી નથી. આ 4 મુદ્દા ફટાફટ લખી નાખો. ચાલો, આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, 2 માર્કમાં લખાઈ ગયો. હવે આની અંદર તમને કેન્દ્રીકરણની મર્યાદા આપી, હા કે ના? કેન્દ્રીકરણના લાભ જોવા હોય તો આપણે બુકમાં નથી આવ્યું, પણ આપણે જોવા હોય તો આનો ઉલટો કરી નાખો. જે એકમનું કદ નાનું હોય ને કેન્દ્રીકરણ ઉપયોગી, જ્યાં એક ધંધાના રહસ્યો જાળવવાના હોય ત્યાં કેન્દ્રીકરણ ઉપયોગી, જ્યાં સંકલનનો અભાવ હોય ત્યાં કેન્દ્રીકરણ ઉપયોગી. બરોબર. અને જ્યાં સમાન નીતિનો અમલ ન થતો હોય, બરોબર, ત્યાં કેન્દ્રીકરણ ઉપયોગી. કારણ કે સત્તા એક જ વ્યક્તિ પાસે હોય, એટલે બધાનું કોઈને માનવાની જરૂર નથી, એક જ વ્યક્તિનું માનવાનું છે. ઓકે, નેક્સ્ટ ના પછીનો આપણો મુદ્દો છે, બાકી હોય ભાઈ છેલ્લે લખી નાખજો. હવે બીજો આપણો મુદ્દો છે હવે સત્તા સોંપણી. બહુ સરળ અને સિમ્પલ મુદ્દો છે, આમાં કોઈ વસ્તુ નવી નથી. બરોબર. ડેલિગેશન ઓફ ઓથોરિટી. હવે આપણો મુદ્દો છે સત્તા સોંપણી. હવે જુઓ, આની પહેલા આપણે ચેપ્ટર સ્ટાર્ટ થયું ને ત્યારે એક વસ્તુ આપણને ખબર હતી, આમાં કોઈ વસ્તુ ખબર નથી, ખાલી એક વસ્તુ મને ખબર છે
કે ભાઈ આની અંદર સત્તા અને જવાબદારી કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, મને એટલું ખબર છે. તો જ્યાં સત્તા અને જવાબદારી સમાન હોય ને એ વ્યવસ્થા તંત્ર યોગ્ય કહેવાય. જો સત્તા અને જવાબદારી સમાન ન હોય, એટલે કે અહીંયા જો સત્તા વધુ આપી તો જવાબદારી પણ વધુ, સત્તા ઓછી તો જવાબદારી પણ ઓછી, પણ સત્તા વધુ ને જવાબદારી ઓછી અથવા સત્તા ઓછી ને જવાબદારી વધુ, તો આ બંને વ્યવસ્થા તંત્ર કોઈ દી સફળ ન જાય, આ બે જ સફળ જાય. એટલું મને ખબર છે. બરાબર. તમારા સત્તા અને જવાબદારી હંમેશા કેવી હશે? સમાન હશે. તો સત્તા સોંપણી આપણે કઈ રીતે થાય એ મને ખબર છે. સત્તા સોંપણી હંમેશા ઉપરથી નીચે તરફ જાય. જેમ જેમ નીચે તરફ જાય એમ સત્તા કેવી થતી જાય? ઓછી. અને જેમ ઉપર જેમ સત્તા કેવી થતી જાય? વધુ. આટલું મને ખબર છે. હા કે ના? હવે પહેલા આપણે સત્તા સોંપણી ભણીએ પછી સત્તા સોંપણીના આપણે તત્વો જોવાના. સત્તા સોંપણીના 3 તત્વો છે. એક અહીંયા આપ્યું છે આપણને, સત્તા પ્લસ જવાબદારી, અહીંયા સત્તા પ્લસ જવાબદારી પ્લસ ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ શું કહેવાય આપણે આકૃતિ જોઈએ ને ત્યારે સમજશું. આ ત્રણેય ટૂંકમાં કેવા હોવા જોઈએ? આ ત્રણેય સમાન હોવા જોઈએ. જેટલી સત્તા હોય એટલી જ જવાબદારી હોય, એટલું જ તે ઉત્તરદાયિત્વ હોય. ઉત્તરદાયિત્વને અંગ્રેજીમાં કહેવાય એકાઉન્ટેબિલિટી. તમે તમારા ઉપરીને અધિકારીને જવાબદાર છો. તમારે તમારું કામ પ્રમાણે ઉપરી અધિકારીને જવાબ દેવાનો છે. એને ઉત્તરદાયિત્વ કહેવાય. ઉત્તરદાયિત્વ હંમેશા કેવું હોય? નીચેથી ઉપર હોય. બરોબર. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક. સૌથી પહેલા કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર, પરંતુ ધંધાકીય એકમમાં જોઈએ તો સત્તા એટલે હુકમો આપવાનો અને અમલ થાય છે કે તે જોવાનો અધિકાર. આટલું અંડરલાઈન કરો. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં આવી ગયો. સત્તા એટલે શું? તો તમારે એટલું જ લખવાનું. સત્તા એટલે હુકમો આપવાનો અને તે પ્રમાણે કામ થાય છે કે જોવાનો અધિકાર. કોઈને ધોઈ નહીં નાખવાના. હા કે ના? કામ થતું નથી તો ધબા ધબી 4-5 મંડિત પડ્યા, એ સત્તા નહીં, ધોકા નહીં ઉપાડવાના. કામ થાય છે કે નહીં જોવાની સત્તા છે તમારી પાસે. અને કામ ન થતું હોય તો એનો રિપોર્ટ ઉપરી અધિકારીને આપવાનો કે સાહેબ આ કામ નથી કરતો. બરાબર ને? ધોકા વાળી નથી કરવાની કોઈને. અહીંયા લીધું છે જો સત્તા એટલે કાયદેસરના પગલા લેવાના, પણ કાયદેસરના પગલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય, આપણે નહીં. આપણે શું કરવાનું? હુકમ પ્રમાણે કામ થાય છે કે નહીં જોવાનો અધિકાર. મેં કીધું એ તમે કર્યું કે નહીં? નો કર્યું તમે જવાબદાર બનો. હા કે ના? તો નેક્સ્ટ, જેમ એકમનું કદ વિસ્તરતું જાય એમ ઉચ્ચ સંચાલકોની સત્તા અને એનો અમલ થાય છે તે જોવાનો અધિકાર કાયદેસર રીતે મદદનીશોને સોંપાય. જેમ જેમ એકમ વધતું જાય એટલે આપણે શું કરીએ? સત્તા બીજા લોકોને સોંપી. આ બધું આપણને ખબર જ છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્યને અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેને અમલ થાય તે જોવા માટે સત્તા આપવી પડે. તે સત્તા સોંપણી કહેવાય. અહીંથી અંડરલાઈન કરો. મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે કાર્યો કરવા માટે, તેનો અમલ કરવા માટે સત્તાની જરૂર પડે ને સત્તાની સોંપણી કહેવાય. મદદનીશો એટલે આપણી નીચેના અધિકારીઓને કામ કરવા માટે અમુક સત્તા જોવે, તમારે સત્તા આપવાની સત્તા સોંપણી કહેવાય. ઉદાહરણ તરીકે આ ક્લાસરૂમ છે. આ ક્લાસરૂમમાં મેં એક સુપરવાઇઝર રાખ્યો કે ભાઈ કોઈ શિક્ષક હાજર ન હોય ને તો તારે ધ્યાન રાખવાનું, કોઈ વાતું નથી કરતું ને. બરોબર છે? તો એ મેં કામ સોંપ્યું. બરોબર. કામની હારે મારે સત્તા સોંપવી પડે. કોઈ અડોઅડો થાય ને તો ધોકાવી નાખજે એને. હા કે ના? તો સત્તા આપવી પડે તો જ કંટ્રોલ થાય. તમે કોઈ વ્યક્તિને કામ સોંપ્યું, તે કામને પાર પાડવા માટે તમારે સત્તા આપવી પડે, સત્તા સોંપણી કહેવાય. એટલું સમજાય છે? શું સમજાણું? કોઈ વ્યક્તિને કામ આપો તો કામને પાર પાડવા માટે અમુક સત્તા આપવી પડે, એને સત્તા સોંપણી કહેવાય. રેડી? સામાન્ય અર્થમાં શું કહેવાય? સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટે સત્તા આપવી. આ પણ તમે એક્ઝામમાં લખી શકો, આ પણ લખી શકો અને આ પણ લખી શકો. અહીંયા આપણી પાસે 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન કયો છે? સત્તા એટલે શું? અને બીજો પ્રશ્ન છે સત્તા સોંપણી એટલે શું? બસ એટલું યાદ રાખવાનું છે. સત્તા સોંપણીની આ પહેલી વ્યાખ્યા અને સત્તા સોંપણીની આ બીજી વ્યાખ્યા. રેડી છે? હવે આપણે જોવાની છે વ્યાખ્યા. હજી આ ત્રીજી વ્યાખ્યા. લુઈસ એલન આપણને શું કહે? લુઈસ એલન આપણને શું કહે? એ લાંબી લપત કરે. ઉપર કીધું એ જ વસ્તુ, બીજું એમાં કાંઈ નથી. તો કે સત્તા સોંપણી એવી પ્રક્રિયા છે જેમાં સંચાલકો પોતાને મળે સત્તામાંથી વિધિસર રૂપે મદદનીશોને કાર્ય અને ફરજો સાથે સત્તા સોંપે. તો એ તો લપ અહીંયા તો હતી કે ભાઈ આપણે અધિકારી હોય એ પોતાના કાર્ય કરવા માટે મદદનીશોને સત્તા સોંપે. તે જ વસ્તુ કીધી છે એને. અને મદદનીશો અન્ય વ્યક્તિઓને સહકારથી જે તે કાર્યનો અમલ હેતુસર રીતે સ્વીકારે છે. અને સત્તા સોંપણીની જવાબદારીનો
ખ્યાલ પણ પૂરક છે. અહીંયા અંડરલાઈન કરો. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. એટલે જેટલી સત્તા સોંપો એટલી જવાબદારી પણ સોંપવાની. હા કે ના? તમે 10% સત્તા સોંપી તો 10% જવાબદારી આવે. તમે 100% સત્તા સોંપો તો 100% જવાબદારી આવે. પૂરક એટલે જોડાયેલું. આની આપણે ચર્ચા કરી ગયા આગળ, અવેજ અને પૂરક. બરાબર છે? તો અહીંયા અંડરલાઈન કરો, સત્તા સોંપણીમાં જવાબદારીનો મુદ્દો પણ કેવો પૂરક, એટલે એની સાથે જોડાયેલો જ છે. જેટલી સત્તા સોંપો એટલી જ તે જવાબદારી આપણે આપવી પડે. તો મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશોને જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીને રહે. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીમાંથી છટકવાનો માર્ગ નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ એક અંડરલાઈન કરો, સત્તા સોંપણી જવાબદારીમાં છટકવાનો માર્ગ નથી. કઈ રીતે? રિલાયન્સ કંપની છે, બરાબર? હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, હું સીએ છું, બરાબર? મારી કંપની છે સીએ, હું સીએ છું પોતે. રિલાયન્સ કંપનીના હિસાબ કિતાબ છે ને હું કરું છું. આખી રિલાયન્સ કંપનીનો હિસાબ કિતાબ હું કરું છું, કરોડો અબજો રૂપિયાનો. હવે એ આટલું મોટું કામ હોય કરોડો રૂપિયાનું, તો હું એકલો તો ન કરી શકું. એટલે હું તમને બધાને કામે રાખું છું એકાઉન્ટિંગની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે. તમે બધા સીએ અથવા સીપીટી કાંઈક તૈયારી કરો છો એકાઉન્ટિંગની, એટલે તમે બધા મારી પાસે આસિસ્ટન્ટમાં વર્ક કરો છો, બરોબર? એટલે રિલાયન્સ કંપનીએ મને કામ આપ્યું, એટલે હું તમને કામ આપીશ કે ભાઈ આટલું કરી નાખો, આ ફાઇલ રેડી કરી નાખો, આ ફાઇલ ચેક કરી નાખો, વોટેવર. હવે તમે એ ફાઇલ ચેક કરીને તમે એ ફાઇલમાં કાંઈક ને કાંઈક એમાં ભૂલ કાઢી કે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરી અને હિસાબ કિતાબ ખોટા લખાઈ ગયા. 500 કરોડ જમાની બદલે 500 કરોડ ઉધાર થઈ ગયા. હા કે ના? તો હિસાબ આખા ગોટાળે ચડી ગયા. તો તમે એ બધું ચેક કરીને આપ્યું, એટલે મેં જોયું, ભાઈ તમને પૂછ્યું ઓકે છે, તમે કીધું હા સાહેબ ઓકે છે, એટલે મેં તો સિક્કો મારીને જવા દીધું. હા કે ના? હવે રિલાયન્સ કંપનીને હિસાબ મળ્યા, એટલે રિલાયન્સ કંપનીએ જોયું કે આ તો 150 કરોડ ટેક્સ ભરવાનું છે, એટલે આ તો 500 કરોડ ટેક્સ આવ્યો. એટલે એને ડાયરેક્ટ મને ફોન કર્યો. કે આ તો હિસાબ તો તમે શું કર્યા છે, ખોટા કર્યા છે. એટલે મેં તમને બધાને બોલાવ્યા, તમને બધાને ઉપાડ્યા કે આમ હોય, ધ્યાન તો દેતા હો. તો તમે બધા શું કહો, સાહેબ તમે સીએ છો, અમે થોડા સીએ છે, તમારે ધ્યાન દેવાનું હોય. સિક્કો તો મેં માર્યો ને. હા કે ના? તો એનો મિનિંગ શું થયો કે મેં તમને સત્તા આપી એકાઉન્ટિંગ લખવાની, તેનો મિનિંગ એવો નથી કે એ જવાબદારી તમારા ઉપર આવે, જવાબદારી મારા ઉપર જ આવે. હું તમને સત્તા આપું ને, એ સત્તાનું કામ બરોબર થાય છે કે નહીં જોવાની જવાબદારી મારી છે. એટલે સત્તા સોંપી દેવાથી તમે જવાબદારીમાંથી છટકી ન શકો, એ કામ તો તમારું જ આવે. એટલે સમજાય છે? હજી ડિટેલમાં આપણે ઉત્તરદાયિત્વમાં એક્ઝામ્પલ હું બોલ્યો ને એ જ જોવાનું છે. સત્તા સોંપવાથી શું ફાયદો થાય? વિકેન્દ્રીકરણમાં શું ફાયદો થાય? બોલો ફટાફટ. વિકેન્દ્રીકરણથી શું ફાયદો થાય? પેલા ઉચ્ચ સપાટીના કામમાં શું થાય? ઘટાડો થાય. બીજું શું થાય? વિશિષ્ટીકરણનો લાભ મળે. ત્રીજું શું થાય? ત્વરિત નિર્ણય આવે. પછી શું આવે? બોલો. અસરકારક અંકુશ રાખી શકાય, વાતચીત થઈ શકે, મજા આવે, મોટિવેશન મળે, અભિપ્રેરણા મળે ને, બધા મુદ્દા આવડે ને, એ બધાનું કોપી પેસ્ટ અહીંયા કરવાનું. સત્તા સોંપવી એટલે શું? મેં તમને મારી સત્તા સોંપી. વિકેન્દ્રીકરણ એટલે પણ શું? મેં મારી તમને સત્તા સોંપી. બે હરખા જ છે, બે કરણ અર્જુન જ છે. હા કે ના? બે જોડવા બાળકો જ છે. સત્તા સોંપણી એટલે જ વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે કે આપણી સત્તા બધા લોકોને આપવી, અને સત્તા સોંપવી એટલે આપણી સત્તા બધા લોકોને સોંપવી. તો તમને કરણ આવડે ને તો તમને અર્જુન આવડે. હા કે ના? બે જોડવા બાળકો છે. વિકેન્દ્રીકરણ ફાવી ગયું ને? હજુ આ ફટાફટ ફાવશે. સત્તા સોંપવાથી શું ફાયદો થાય? પેલું, કાર્યક્ષમ સંચાલન થઈ શકે. દરેક સપાટીએ દરેક અધિકારી શું કરી શકે? પોતપોતાનું કામ પોતાની સપાટીએ કરે. હા કે ના? ઉચ્ચ સપાટી ઉપર કામ આવે નહીં. તો દરેક વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે કામ કરશે, તો કાર્યક્ષમ સંચાલન થયું. કામ અહીંયા બગડશે નહીં. 50,000 લોકો કામ કરતા હશે ને કંપનીમાં, તો 50,000 લોકોનું પણ મેનેજમેન્ટ થઈ જશે. કારણ કે દરેક લોકો પાસે સત્તા છે, તો પોતાનો નિર્ણય પોતે લોકો લઈ લેશે. ઉચ્ચ સપાટીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીની કામગીરીમાં ઘટાડો થાય. આ બધાને ખબર જ છે. જો
વિકેન્દ્રીકરણમાં આ મુદ્દો આવ્યો હતો, ઉચ્ચ સપાટીના કામમાં ઘટાડો થાય. રોજિંદા કાર્યની સોંપણી અન્ય સપાટીને કરી દેવાથી ઉચ્ચ સપાટીના મહત્વના વિષયો ઉપર ધ્યાન આપી શકે. આની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આપણી 500 કરોડની કંપની 5000 ની કેમ બનાવી, 5000 કરોડની એ વિચારી શકાય. બાજુમાં 10 કરોડની જમીન છે કેમ ખરીદવી, દુબઈમાં પ્લાન કેમ નાખવો, તમે નવરા હો તો વિચારી શકો ને, હા કે ના? ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો જે આપણે જોયું હતું. બીજું કર્મચારીનો વિકાસ. યાદ કરો, અભિપ્રેરણા મળે, મજા આવ્યા કરે, મોટિવેશન મળે, હા કે ના? નિર્ણય પ્રક્રિયા આવે, પોતે ભાવિ સંચાલક તૈયાર થાય, હતું ને? તે કર્મચારીનો વિકાસ. એકમમાં કામ કરતા વિવિધ કર્મચારીને સત્તા સોંપી દેવાથી શું લઈ શકે? વિવિધ નિર્ણયો લઈ શકે. પછી જેના કારણે એમાં આત્મવિશ્વાસ વધે, મોટિવેશન આવે, કોન્ફિડન્સ આવે, તેનાથી નિર્ણય શક્તિ વધુ તર્કબદ્ધ રીતે બને. એટલે કે જેમ જેમ શીખતા જાય ને એમ એમ એ લોકો વિચારતા જાય. હવે કંપનીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવી, બરોબર, તો એ તર્કસંગત નિર્ણય લે. કેમ નિર્ણય લે? દાખલા તરીકે આ ક્લાસ છે, ક્લાસમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે એટલે મને ખબર જ હોય કે આ જ વિદ્યાર્થી હોય, એક્ઝામ્પલ છે, આ જ વિદ્યાર્થી હોય, તો મેં એક તર્ક લગાડ્યો, કારણ કે મને ખબર હોય કે રોજ ઈ જ તોફાન કરતો હોય તો ઈ જ હશે, ફોર એક્ઝામ્પલ. તો એવું થયું, તર્ક થઈ ગયો. પછી વ્યક્તિઓને કોઈ પણ કંપનીમાં પ્રોબ્લેમ આવશે તો ઓટોમેટિક એને આન્સર મળવા મળશે. તો આ બધો વિકાસ થયો. અભિપ્રેરણા, જો પાછો રિપીટ આવ્યું, મજા આવ્યા કરે, મોટિવેશન, આપણે જોઈ ગયા છીએ આગળ. તો સત્તા સોંપણી દ્વારા કર્મચારી પ્રતિભાનો વિકાસ થાય છે, સ્કિલ વધે, આગળ જોઈ ગયા હતા. જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદાઓ પણ મળે. જ્યારે અધિકારી મદદનીશને સત્તા સોંપવામાં આવે, જવાબદારી સોંપવામાં આવે, ત્યારે તાબેદાર તે કાર્યમાં સહભાગી થતો નથી, પરંતુ તે કાર્ય સફળ અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય અને કર્મચારીને મોટિવેશન મળે. આની આપણે ચર્ચા કરી. પછી વિશિષ્ટીકરણનો લાભ. યાદ કરો, વિશિષ્ટીકરણનો લાભ શેમાં નહોતો મળતો? કેન્દ્રીકરણમાં. મર્યાદામાં હતો ને વિશિષ્ટીકરણનો અભાવ, તો કેન્દ્રીકરણમાં એનો ફાયદો હતો. યાદ કરો, મેં તમને બધાની સત્તા સોંપી દીધી. દાખલા તરીકે મેં તમને સત્તા સોંપી કે ભાઈ તમે એકાઉન્ટિંગનું કામ તમારે જ કરવાનું, માર્કેટિંગનું કામ તમારે જ કરવાનું, ઉત્પાદનનું કામ તમારે જ કરવાનું. તો તમે ઉત્પાદનનું કામ છેલ્લા 20 વર્ષથી કરો છો, તો તમે તો એક્સપર્ટ હશો, તો એનો લાભ મારી કંપનીને મળશે ને? તો બધું હું જ કરું તો મને બધું આવડતું હોય નહીં. તો કેન્દ્રીકરણમાં લાભ ન મળે, વિકેન્દ્રીકરણમાં લાભ મળે. આ વસ્તુ આપણે આગળ જોઈ ગયા. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારની કુશળતા અને કાર્યક્ષમતા ન પણ હોય. એટલે સત્તા સોંપવાથી આપણને શું મળે? જુદી જુદી વ્યક્તિઓની કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાનનો લાભ આપણને મળે. અહીંયા અંડરલાઈન કરો, છેલ્લી લાઈનમાં આ જવા દો, આ જવા દો, આ લાઈનનો અંડરલાઈન કરો, દરેકનો આપણે લાભ મળે. પછી સંકલન. યાદ કરો, સંકલનમાં શું હતું? બધા વચ્ચે વાતચીત. શું હતો? સંવાદિતા. અને બીજો શબ્દ શું હતો છેલ્લે? અસરકારક અંકુશ. બરોબર. તો બધા વ્યક્તિ હળી મળીને કામ કરશે. તમારું જે કામ થયું એનો રિપોર્ટ તમારે કોને આપવાનો? ઉપરી અધિકારી. ઈ કોને આપે? ઉપરી અધિકારી. તો રિપોર્ટિંગ હાલ્યા કરશે. તો નાની મોટી કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એનું પણ ડિસ્કશન થશે. કોઈ પણ પ્રોબ્લેમ હશે સ્ટાર્ટિંગમાં તેનો એન્ડ આવી જશે. તો સંકલન. તો સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે. મદદનીશ એટલે નીચેનો અધિકારી, ઉપરી અધિકારી એટલે તમારો ઉપરનો અધિકારી. દાખલા તરીકે તમે અહીંયા સુપરવાઇઝર હો તો તમારો ઉપરી અધિકારી કોણ બને? ઉત્પાદન અધિકારી. તળ સવારીના કર્મચારીને પોતાના કાર્યના નિર્ણય લેવા માટે પોતે સ્વતંત્ર હોય. દાખલા તરીકે ઓલું ફ્યુઝ ઉડી ગયું હતું તો સુપરવાઇઝર એની રીતે લઈ આવ્યો હતો ને, હા કે ના? પંખો પડી ગયો તો એની રીતે રિપેર કરાવી લીધો. પૂછવા ગયો હોય કોઈને? નહીં. તો એ સ્વતંત્ર છે. અને સૂચના અને સફળતાની નોંધ લેવાય છે. તેના અભિપ્રેરણાને પણ ચોક્કસ સ્થાન મળે છે. એટલે એને એના અભિપ્રાયો એટલે એને આપણે અંગ્રેજીમાં લખશું સજેશન્સ. સજેશન પણ લેવામાં આવે, કારણ કે એ વ્યક્તિ એના ફિલ્ડનો અનુભવી માણસ છે, તો એના સજેશન લ્યો. દાખલા તરીકે તળ સપાટીનો અધિકારી છે, ફોરમેન, બોર્ડ ઓફ ડાયરેક્ટરે મીટિંગ બોલાવી અને નીચેની સપાટીએ કામ કરતા કર્મચારીની પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ? તો એને 12 થી 4-5 એક્સપર્ટ લોકોને બોલાવ્યા, કંપનીના મેનેજરોને બોલાવ્યા, બધાએ સલાહ આપી અલગ અલગ. તોય પણ તળ સપાટીના માણસોનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. પછી તળ સપાટીનો ફોરમેન આવે, એને બોર્ડ ઓફ ડાયરેક્ટર પૂછે કે ભાઈ કેમ પ્રોબ્લેમ છે?
એ કે કાંઈ નહીં સાહેબ, રોજ એક માવો ખવડાવી દો ને 2 વાર ચા પાઈ દો એટલે હમણાં બધાય કામે લાગી જાય. જોવું જ તમારે, જો કાલથી અમલ કરાવો, ખાવા માંડો અમલ. તો કંપનીમાં જે પ્રોબ્લેમ હતી નાની મોટી, બધા બાધ્યા કરતા હતા અને કામ નહોતા કરતા, તો કામ થવા માંડ્યું. બહારથી એક્સપર્ટ લોકોને બોલાવ્યા ને એની સલાહ કામ ન કરી, નાના લોકોની સલાહ કામ કરે. એ ફાયદો થયો ને તમને. એકચ્યુઅલમાં તળ સપાટીને શું પ્રોબ્લેમ છે ને, તળ સપાટીનો વ્યક્તિ સમજી શકે, ઉચ્ચ સપાટીના અધિકારીઓને ન ખબર પડે. પ્રોબ્લેમ જ્યાં હોય ને ત્યાંના માણસોને જ પૂછાય, તો સજેશન લ્યો તો તમને મેનેજમેન્ટ કરવામાં ફાયદો થાય. હવે 2 ટાઈમ ચા આવશે, હા કે ના? જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક બને છે. પછી વિસ્તરણની તક. સત્તા સોંપવાથી, વિકેન્દ્રીકરણ કરવાથી ઉચ્ચ અધિકારી ફ્રી થઈ જાય કે કામમાં હોય? ફ્રી થઈ ગયો, કાંઈ કામ છે એને, બધું કામ કોણ કરે છે? નીચેના માણસો. તે ફ્રી થઈ ગયો ને તો એ કંપનીનો વિકાસ કેમ કરો વિચારી શકશે. આની ચર્ચા આપણે અગાઉ કરી. તે વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા કેટલાક કાર્યો મદદનીશોને સોંપી દેવાય છે, જેનાથી ઉચ્ચ અધિકારી, ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે. જેનાથી આપણે શું કરી શકીએ? વિસ્તાર વધારવાનો હેતુ સરળ બને, જેનાથી કંપનીનો વિકાસ થઈ શકે. તો અહીંયા આપણું સત્તા સોંપણીનું મહત્વ પૂરું થાય. ફટાફટ જોઈ લો, પછી આપણે એના મુદ્દાઓ જોઈએ. સત્તા સોંપણીનું મહત્વ, ઉત્તરદાયિત્વનું મહત્વ, બોથ આર સિમિલર. બંનેનો મિનિંગ એક, બંનેનો અર્થ એક, બંને જોડવા ભાઈ જ છે, તો બંનેના ફાયદા એક, બધું હરખું જ છે. તમે એકવાર જોઈ લો એટલે તમને ખબર પડે. સત્તા સોંપણી એટલે જ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિકેન્દ્રીકરણ. ભાઈ ઓનલાઈનમાં કોઈને ડાઉટ હોય તો કેજો, નકર ઓકે નો મેસેજ આપી દો. ચલો ફટાફટ, એટલે મૂળ તત્વ શરૂ કરીએ. ચલો, કોઈને ડાઉટ છે? રેડી? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને છેલ્લો આપણો ટોપિક છે. બધાયનું ધ્યાન હવે અહીંયા. બહુ સિમ્પલ છે, આવડી જાય ને તો 1 મિનિટમાં આવડી જશે, નહીં આવડે ને તો કાંઈ નહીં આવડે. બરાબર છે? હવે સત્તા સોંપણીના મૂળ તત્વો. સૌથી પહેલા અહીંયા આપણે લખવાનું મોસ્ટ આઈએમપી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ચેપ્ટરનો. હવે જો અહીંયા ધ્યાન આપો, આ આપણું એક ટેબલ છે, સમજો. બરાબર? આ આપણું એક ટેબલ છે. હવે આ ટેબલ તમે જુઓ ને તો આવી રીતના સીધું છે. આમ રાખો ને તો સહેજ આડું પડે, આમ સહેજ આડું પડે, આમ સહેજ આડું પડે. આને સીધું રાખવા માટે આપણે શું કરવું પડે? એ નીચે 4 અલગ અલગ આપણે પાઇપ મૂકવા પડે, 4 અલગ અલગ સપોર્ટ મૂકવા પડે. બરાબર? તો આપણી જે ખુરશી છે ને એનું એક્ઝામ્પલ છે. બરાબર? હવે 4 સપોર્ટ હોય ને, તેમાંથી એક સપોર્ટ તૂટી જાય ને તોય આ ફોન ઉભો જ રહે, 3 સપોર્ટના આધારે. બરાબર? ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ આપણી આ ખુરશી છે. હવે આ ખુરશીમાં તમે જુઓ તો 4 અલગ અલગ પાઇપ છે, 4 અલગ અલગ પિલર છે. હવે આની અંદર આ એક એનો પાઇપ તૂટી જાય, એક પિલર આનો તૂટી જાય, તો પણ 3 પિલર ઉપર ઊભી તો રહે. બેહી ભલે ન શકો, બેહી ભલે ન શકો, આખી ઊભી તો રહે જ તે. ઊભી રહે કે નહીં? તો આની અંદર 4 છે ને, એટલે એક જવાથી પણ કોઈ ફરક નથી પડતો. પરંતુ આપણું જે ટેબલ છે ને એમાં 3 પાઇપ જ છે, 3 પિલર જ છે. હવે જુઓ, આ આપણું ટેબલ છે ને, આની અંદર આવી રીતના 3 પિલર આપેલા છે. આ 3 પિલર છે. હવે આ 3 પિલર માંથી, હવે ફોન ઘડીક લઈ લઉં છું, પડી ગયા છે. આ 3 પિલર માંથી એક પિલર ઊંચો થઈ જાય તો આમ આડું થઈ જાય ટેબલ, અને આમાંથી પણ એક ટેબલ ઊભો થઈ જાય તો આવી રીતના આડું થઈ જાય. એટલે એનો મિનિંગ શું થયો? આ ત્રણેયને એક સરખા રાખવા પડે. આ ત્રણેયને આપણે એક સરખા રાખવા પડે તો જ આ સીધું રહે. બરાબર છે? તો જ ટેબલ સીધું રહે. નકર શું થાય? અને એક પણ નાનું મોટું થાય તો એ આડું થઈ જાય, તો ટેબલ સીધું ન રહે. એટલું સમજાય છે? હવે આની અંદર 3 લેયર હોય ને, 3 લેયર. હવે આની ઉપર ટેબલ રાખ્યું, હવે આમાંથી એક પણ તમે પાઇપ કાઢી લ્યો અથવા એક પણ પિલર્સ કાઢી લ્યો તો એ બે ઉપર કોઈ દી ઊભું નહીં રહે. એ આમ પડી જશે અથવા આમ પડી જશે.
બરોબર છે? આમાં 4 હતા ને એટલે 3 ઉપર ઉભું રહેતું હતું, પણ 3 હોય ને તો 2 ઉપર ન ઉભું રહે. તમે આમાંથી એક પણ પાઇપ કાઢી લો, દાખલા તરીકે આ પાઇપ કાઢી લો ને તો આમ પડી જાય અથવા આમ પડી જાય. તો મિનિંગ શું એનો મિનિંગ શું કે ભાઈ આપણું જે ટેબલ છે એના નીચેના ત્રણેય પાઇપ પહેલા તો કેવા હોવા જોઈએ? એક સરખા, તો જ ટેબલ સીધું રહે. અહીંયા આપણું ટેબલ છે ને 3 પાઇપ છે, સત્તા, જવાબદારી ને ઉત્તરદાયિત્વ. ત્રણેયનું મહત્વ કેવું હોવું જોઈએ? એક જ સમાન. બરોબર? તો આપણે સૌથી પહેલા આકૃતિ જોઈએ. જો આકૃતિ ડ્રો કરવાનો એક્ઝામમાં આવે છે 3 માર્કમાં. મોટા ભાગના વિદ્યાર્થીને આકૃતિ ડ્રો કરતા નથી આવડતું. એટલે અહીંયા તમને ફાયદો છે, આ બોર્ડની અંદર તમને પેજ દેખાય. જો લાઈન દેખાય, આ તમારું બોર્ડની એક્ઝામનું પેપર છે એમ સમજો. એમાં આવી જ લાઈનો હશે. દોરવાનું કેમ? સૌથી પહેલા આ 2 લાઈન લેવાની, અહીંયા દરેકનું ધ્યાન હો, અને એક આ બીજી લાઈન લેવાની. આ 2 લાઈન લેવાની. એટલું રેડી થઈ ગયું? હવે આને તમારે શું કરવાનું? આને આવી રીતના રાઉન્ડ કરીને અહીંયા જોડી દેવાનું. એટલે આ તમારું ટેબલ ઉપરનું થઈ ગયું. હવે તમારે નીચે 5 લાઈન લેવાની. 1 2 3 4 ને 5. 5 લાઈન લીધી. એમાં આ જે ખૂણો પડે ને ત્યાંથી આપણે 45 ડિગ્રીનો ખૂણો કરવાનો. 1 2 3 4 5 45 ડિગ્રી. પછી બીજો ખૂણો અહીંથી કરવાનો 45 નો. 1 2 3 4 5. એટલું રેડી? હવે આ જેટલું કર્યું ને એની આપણે થોડીક આપણી રીતે સાઈઝ લઈને એક બીજી લાઈન એની બાજુમાં ડ્રો કરવાની. સેમ અહીંયા બીજી લાઈન ડ્રો કરવાની. આટલું સમજાય? આમાં કોઈ કઈ ડાઉટ? હવે આની વચ્ચેની જગ્યા છે ને સેન્ટરમાં આપણે જોવાનું. સેન્ટરમાં આપણે સેમ એવી જ એક લાઈન ડ્રો કરી દેવાની. આટલું રેડી? હવે આને આપણે શું કરવાનું? આને આપણે ક્રોસ કરી દેવાનું, જોડી દેવાનું. એટલે આ તમારું ટેબલ તૈયાર. ઘણા લોકો રાઉન્ડ કરે ને આમ કરે ને આમ કરે, કાંઈ નહીં કરવાનું, આમ ડ્રો કરવાનું. બહુ ઈઝી. રેડી છે? હવે આની અંદર તમારે શું કરવાનું? અહીંયા તમારે લખવાનું સત્તા સોંપણી. બુકમાં તમે જોશો ને તો પહેલા તમને જવાબદારી આપીશ, પછી સત્તા આપીને ઉત્તરદાયિત્વ આપ્યું. આપણે શું કરવાનું? અહીંયા લખવાનું સત્તા, પછી અહીંયા લખવાનું આપણે જવાબદારી, અને અહીંયા આપણે લખવાનું ઉત્તરદાયિત્વ. આ 3. એટલે કે આ 3 જે પિલર છે ને એ ત્રણેય અલગ અલગ વસ્તુની આપણે વાત કરે છે. સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ. આ ત્રણેય પાઇપ કેવા હોવા જોઈએ? એક સરખા. બરોબર ને? એટલે એનો મિનિંગ એવો થાય કે તમે જેટલી સત્તા આપો એટલી જ તે શું હોવી જોઈએ? એટલી જ જવાબદારી હોવી જોઈએ, અને આટલું જ તે ઉત્તરદાયિત્વ હોવું જોઈએ. એટલે આ ત્રણેય વસ્તુ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. જો સમાન નહીં હોય તો ટેબલ આડાઅવળું બનશે. એટલું રેડી છે? તો અહીંયા આટલું બધાને આવડશે દોરતા, સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ. નીચે લોચો પડે. સૌથી પહેલા સત્તા છે ને એમાં લખવાનું સોંપાય અથવા સોંપણી. સત્તાની સોંપણી. પછી જવાબદારીમાં પણ એ જ વસ્તુ લખવાની, જવાબદારીની પણ સોંપણી. અને ઉત્તરદાયિત્વ લખવાનું એનું સર્જન. આ સર્જન વર્ડ છે ને એને આપણે અલગથી મેન્શન કરી દઈએ. આ મોસ્ટ આઈએમપી છે, કારણ કે બેમાં સત્તા છે તો બેમાં સોંપણી છે ને એકમાં સર્જન છે. એટલે તમારી બુકમાં સર્જન લખ્યું ને રાઉન્ડ કરી નાખજો, ભૂલાવવું ન જોઈએ. બોર્ડની એક્ઝામ એવો પ્રશ્ન આવે છે, સત્તાની સોંપણી થાય, જવાબદારીની સોંપણી થાય, ઉત્તરદાયિત્વનું શું થાય? એનું સર્જન થાય. એમસીક્યુ છે, આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો. હા કે ના? તો એ સર્જન થાય. સર્જન એટલે ઉદ્ભવે. આનો બીજો શબ્દ લખજો, ઉદ્ભવે. આનો એક બીજો શબ્દ થાય ઉદ્ભવે. એટલે અહીંયા થાય સત્તાની સોંપણી થાય. સત્તાની લખ્યું છે ને આપણે. એટલે અહીંયા આપણે સત્તાની સોંપણી થાય, જવાબદારીની પણ શું થાય? સોંપણી.
પરંતુ ઉત્તરદાયિત્વનું શું થાય? સર્જન થાય અથવા ઉદ્ભવે. આટલું સમજાય? અને ત્રણેય કેવા હોવા જોઈએ? સમાન જ હોવા જોઈએ. તો સ્ટાર્ટ કરીએ આપણે. આટલું સમજાય છે? આમાં કોઈ કઈ ડાઉટ છે? આકૃતિ કઈ રીતે ડ્રો કરવાની? આપણી બોર્ડની એક્ઝામની સપ્લી હોય અથવા આપણી બુક હોય ને એમાં 2 લાઈન હોય. 2 લાઈનમાં ઉપર અને નીચે એક લાઈન ડ્રો કરી દેવાની, બેને જોડી દેવાનું. પછી આ ખૂણો પકડવાનો, ત્યાંથી 45 ડિગ્રી, અહીંયા 45 ડિગ્રી, એટલે 2 આપણા પિલર થઈ ગયા. એને થોડીક લાઈનને સ્પેસ કરીને બીજી લાઈન ડ્રો કરી દેવાની, પછી નીચે બેન જોડી દેવાના અને આને એક્ઝેક્ટ સેન્ટરમાં લઈ લેવાના. આકૃતિ રેડી? અહીંયા સત્તા, અહીંયા જવાબદારી, અહીંયા ઉત્તરદાયિત્વ. મેં કેમ અહીંયા સત્તા લીધું, અહીંયા કેમ જવાબદારીને અહીંયા આમથી આમ કેમ કર્યું? હવે આ 4 પાઇપ છે. આ ખુરશી આમ રાખો તો સીધી છે, આમ રાખો તો સીધી છે, આમ રાખો તો સીધી જ છે. હા કે ના? ચારેય પિલર સમાન છે જોવાનું છે. પેલા કયો લેવાનો છે એ આ ટેબલ એમાં આમ આપ્યું છે, આપણે આમ બતાવ્યું છે. હા કે ના? એમાં આમ આપ્યું હતું, આપણે આમ બતાવ્યું છે તો હરખું જ છે. રેડી છે? કેટલું સમજાય? ઓકે. સૌથી પહેલા આપણે જો જવાબદારી આપીશ, પણ સૌથી પહેલા આપણે સત્તા જોશું. તો લુઈસ એલને આપણે શું કીધું છે? સત્તા સોંપણી એટલે અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપણી કરવી, અને તે માટે ઉત્તરદાયીની સ્થાપના કરે છે. આકૃતિ સમજાઈ ગઈ? હા કે ના? અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. આનું શું થાય? આનું સર્જન થાય. રેડી છે? હવે ધ્યાન આપો. સત્તા સોંપણીના તત્વો કેટલા? કયા કયા? સત્તા સોંપણીના 3 તત્વો: સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ. વાર્તા પૂરી. કેટલા તત્વો? કયા કયા? વાર્તા પૂરી. આ બોર્ડમાં એક્ઝામ પૂછાઈ ગયો છે, એક્ઝામમાં પ્રશ્ન છે. સત્તા સોંપણી એટલે શું? તેના તત્વો કેટલા અને ક્યાં ક્યાં? તો સત્તા સોંપણી એટલે હું કે આપણી સત્તા અન્ય વ્યક્તિને સોંપી, એ પ્રમાણે જવાબદારી ઉત્તરદાયિત્વનું સર્જન થાય. સત્તા સોંપણીના કેટલા તત્વો? 3. કયા કયા? સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. વાર્તા પૂરી? ઓકે. તો અહીંયા આપ્યું છે સત્તા સોંપણીના તત્વો: સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. ઓકે. આમ સત્તા અને જવાબદારી અને ઉત્તરદાયિત્વ ત્રણેય પાયાનું શું હોવું જોઈએ? એક સરખું રહેલું છે મહત્વ. અહીંયા ખાસ અંડરલાઈન કરો. એટલે આ તમારી જવાબદારી પ્લસ સત્તા પ્લસ ઉત્તરદાયિત્વ, આ ત્રણેય કેવા હોવા જોઈએ? સમાન જ હોવા જોઈએ. ત્રણેય સમાન. રેડી છે? ત્રણેયનું મહત્વ કેવું છે? એક સરખું. અહીંયા ખાસ અંડરલાઈન કરજો. આ ત્રણેય તત્વો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર જોડાયેલા છે, તો જ ટેબલ સીધું રહે. બરાબર? કોઈ એમાંથી છટકી શકે નહીં. જે સમતોલથી જ કાર્યદક્ષ વ્યવસ્થા તંત્ર થાય. જે અહીંયા અંડરલાઈન કરજો, જે સમતોલથી જ, એ ત્રણેય હરખા રહે તો જ ટેબલ આપણું કેવું રહે? સીધું રહે. તો જ વ્યવસ્થા આપણી જળવાય. સૌથી પહેલા આપણે જોઈએ સત્તા. જવાબદારી નથી જોવી, સત્તા. સત્તામાં મને કેટલી ખબર છે? સત્તા ઉપરથી નીચે તરફ સોંપવામાં આવે. ઉચ્ચ સપાટીએ સત્તા કેવી હોય? વધુ. નીચે સપાટીએ સત્તા કેવી હોય? સત્તાનો પ્રવાહ કેવો હોય? ઉપરથી નીચે તરફ. જેમ જેમ નીચે જેમ સત્તા કેવી થતી જાય? ઓછી. આટલું રેડી? સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય. સંચાલકો તરફથી મદદનીશોને, એટલે ઉપરથી નીચે મદદનીશોને સત્તા સોંપાય છે, સારી રીતે સોંપવામાં આવે છે. સત્તાની સોંપણી થવી જોઈએ. સત્તાની સોંપણી કેવી થશે? ઉચ્ચ સપાટી તળ સપાટી તરફ થાય છે. એ આખા ગામને હવે ખબર છે. સામાન્ય રીતે નિર્ણયો લેવાની અને હુકમો કરવા માટે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જોવે સત્તા સોંપણીના વિવિધ બાબતો હોઈ શકે, જેમ કે માર્કેટિંગ મેનેજરને વિભાગ માટેની સત્તા, ખર્ચ કરવાની સત્તા, સુપરવાઇઝરને પંખો રિપેર કરવાની સત્તા, ફ્યુઝ લાવવાની સત્તા. ભણ્યા ને આપણે? હા કે ના? તો અહીંયા માર્કેટિંગ મેનેજરને ખર્ચ કરવાની સત્તા, કર્મચારીની નિમણૂક કરવાની સત્તા, શિક્ષાત્મક પગલા, 2 ધોકા નાખવાની સત્તા. હા કે ના? અહીંયા હોવી જોઈએ, તો જ સીધા હાલે. નકરી કંપનીમાં કામ કરે ન કરે. તો સત્તા કેવી હોય? ઉપરથી નીચે તરફ હોય. આમાં આપણે શું કરવાનું? દરેકનું ધ્યાન અહીંયા બુકમાં ખાસ મેન્શન કરવાનું. આવી
ડિઝાઇન બનાવવાની હો, આવી ડિઝાઇન ઉપરથી નીચે તરફ આવી ડિઝાઇન ડ્રો કરી નાખો. સત્તા સોંપણીમાં આવી ડિઝાઇન ડ્રો કરી નાખો. રેડી? હવે સત્તા ઉપરથી નીચે હોય ખબર છે, દરેક વ્યક્તિને પોતાનું કામ કરવા માટે સત્તા આપવી પડે. જો તમે સત્તા આપો તો હારે જવાબદારી આપવી પડે. હું તમને એમ કહું, ઉત્પાદન વિભાગના આખા તમે હેડ, તમે આખો ઉત્પાદન વિભાગ તમારો, તમે જ એના મેન જવાબદાર, તમે કેમ જ બધા કરશે તો સત્તા આપી? તો મેં તમને સત્તા આપી તો તમારી જવાબદારી હોય ને ઉત્પાદન વિભાગમાં કામ કરાવવાની, હા કે ના? તો તમારી જવાબદારી હોય. હું તમને એમ કહું, આખું ઉત્પાદન વિભાગ તમારું, મહિને 50,000 પ્રોડક્ટ તમારે બનાવીને મને દેવાના, તો આખું ઉત્પાદન વિભાગની સત્તા આપીને હારે જવાબદારી મેં તમને આપી. હું આપી 50,000 પ્રોડક્ટ બનાવીને દેવાના. તો સત્તા હોય ને જવાબદારી હોય જ તે. તો જવાબદારી પણ ઉપરથી નીચે. ઉપરની સપાટીએ જવાબદારી કેવી હોય? વધારે. જેમ નીચે જાય એમ જવાબદારી કેવી? ઓછી. મારી જવાબદારી કેટલી આ ક્લાસમાં? મારા BA પૂરતી. હું લેક્ચર લઈ લઉં, મારો સિલેબસ પૂરો થાય, હું છટકી જાઉં. અબ્બા સાહેબની જવાબદારી કેટલી? બધી જવાબદારી કે ભાઈ આ હરખો નથી હાલતો, જવાબદારી. વાલીને બોલાવવાના, જવાબદારી. ફી લેવાની, જવાબદારી. કેટલી બધી પ્રોબ્લેમ. તો જેમ તમે ઉપર લેવલે જાઓ ને એમ જવાબદારી કેવી હોય? વધુ. જેમ તમે નીચેના લેવલે જાઓ એમ જવાબદારી કેવી? ઓછી. હવે નીચે ઓલા ચોકીદાર દાદા બે છે, એની શું જવાબદારી? ખાલી ચોકીદારી કરવાની. સત્તા ખરી એની પાસે? કાંઈ સત્તા નહીં. તો જવાબદારી કેટલી? ખાલી ધ્યાન રાખવાનું. હવે આમાં કોણે ભાડું દીધું, કોણે નથી દીધું, કાંઈ લેવા દેવા? ખબર પડી ગઈ? ઓકે. તો હવે આપણે જવાબદારીમાં જોઈએ. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય વહેંચવા માટે અપાયેલી ફરજ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણી કરવાની આવશ્યક હોય તે માટે જવાબદારી આપણે આપવી પડે. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારોનો સંબંધ સ્થાપિત થાય છે. અંડરલાઈન કરો. હુકમ આપનાર એટલે તમારો ઉપરી અધિકારી બને છે, તમે જવાબદારી તમને આપી એટલે તમે એના તાબેદાર બનો છો. તેને કારણે તાબેદારને હુકમ આપનારને સામેલ તમામ ફરજોનું એના પાલન કરવું પડે. તાબેદારને હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવું પડે. સત્તા અને જવાબદારી એ બાબતનું સ્પષ્ટ જરૂરી છે કે જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારી વહેંચવાની હોય ત્યારે તેની સત્તા પણ આપવી જોઈએ. આ આખા ગામને ખબર જ છે. જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારી વહેંચવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને આપવી જરૂરી છે. આપણે બધાને ખબર જ છે, સ્ટાર્ટિંગથી જ ભણતા આવીએ છીએ. તે માટે સત્તા મુજબની જવાબદારી આપવાનો ખ્યાલની હિમાયત મૂકી છે. તો અહીંયા સત્તા મુજબની જવાબદારી, સત્તા મુજબની જવાબદારી આપવાનો ખ્યાલ. સત્તા મુજબની જવાબદારી એટલે હું 50% સત્તા આપી તો 50% જવાબદારી, 10% સત્તા તો 10% જવાબદારી, આખા વિભાગની સત્તા આપી તો આખા વિભાગની જવાબદારી તમારા ઉપર. એટલે જેટલી સત્તા એટલી જ તે જવાબદારી. એટલે શું કીધું? સત્તા અને જવાબદારી બેને કેવા હોય? સમાન હોય. રેડી છે? જો જવાબદારીના પ્રમાણમાં વધુ સત્તા આપવામાં આવે તો એનો શું થાય? દુરુપયોગ થાય. આની ચર્ચા આપણે કરી હતી. જવાબદારી કરતા વધુ સત્તા. નીચે દાદા છે, એને જવાબદારી કેટલી આપી? ખાલી ધ્યાન રાખવાનું, ચોકીદારી કરવાનું, ધ્યાન રાખવાનું. સત્તા આગળ આખું બિલ્ડિંગ વેચી શકે. હાલે. એને આપણે સત્તા આપી કે દાદા આખું બિલ્ડિંગ નું કંટ્રોલ તમારા ઉપર, ભાડું તમારે લેવાનું, બિલ્ડિંગ વેચી દેવાનું, હા કે ના, કોકને ભાડે દેવાનું, ગમે એ કરવાનું, સત્તા તમારી. જવાબદારી કેટલી? ખાલી ધ્યાન રાખવાનું. તો એ સત્તાનો શું કરે? દુરુપયોગ કરે ને. આખી બિલ્ડિંગ નો વેચી નાખે. વેચે કે નાખે કે નહીં? તેવી રીતે કોઈ વ્યક્તિને તમે જવાબદારી ઓછી આપી હોય, સત્તા વધુ આપો તો શું કરે? દુરુપયોગ કરે. અને બીજું, જવાબદારી વધુ આપીને સત્તા ઓછી આપી તો એ કામ બરોબર ન કરી શકે. આવું આપણે ક્યાં જોયું હતું? આયરું. સત્તા વધુ તો જવાબદારી, સત્તા ઓછી તો જવાબદારી ઓછી. આ બંને કેવા હોય? સમાન. સત્તા વધુ તો જવાબદારી ઓછી, તો આનો શું થાય? દુરુપયોગ. જવાબદારી સત્તા ઓછી ને જવાબદારી વધુ તો દુરુપયોગ. અહીંયા કામ બરોબર નથી, એનો દુરુપયોગ. એટલે આ બંને કેવા છે? યોગ્ય નથી. આ બંને યોગ્ય છે. રેડી છે? જો જવાબદારી વધારે સત્તા આવી તો દુરુપયોગ થાય. તેનાથી ઉલટું, જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવી હોય તો કાર્ય અસરકારક રીતે થતું નથી. આ બંને વસ્તુ આપણે હમણાં જોઈ. અહીંયા આપણે શું આપ્યું છે? સત્તા વધુ, જવાબદારી કેવી છે? ઓછી. અને આમાં શું છે? સત્તા ઓછી અને જવાબદારી વધુ. તો આ બંને કેવા છે? ખોટા. હંમેશા કેવું હોવું જોઈએ? સત્તા વધુ,
તો જવાબદારી વધુ, સત્તા ઓછી તો જવાબદારી પણ ઓછી. તેથી સત્તા અને જવાબદારીનો શું હોવો જોઈએ? સમતોલ હોવો જોઈએ. તો જો આયરો સમતોલ, આયરો સમતોલ છે, સમતોલ બંને હરખું હોવું જોઈએ, જેથી યોગ્ય કાર્ય રીતે થઈ શકે. હવે આવે છે આપણું ઉત્તરદાયિત્વ, એકાઉન્ટેબિલિટી. ઉત્તરદાયિત્વ હંમેશા કેવું હોય? જે નીચેથી ઉપર તરફ હોય. સત્તા કેવી હોય? ઉપરથી નીચે તરફ. જવાબદારી પણ ઉપરથી નીચે તરફ. તો આપણે એક વસ્તુ રહી ગઈ, એરો કરવાનો. આ એરો કર્યો તો એવો ને એવો એરો અહીંયા છાપી નાખો. ક્યાં ગયો સત્તાનો? જવાબદારી ક્યાં ગઈ? આ રહી. મસ્ત ડ્રો કરવાનો હો, ઉપરથી નીચે તરફ. રેડી છે? હવે આપણી છે ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ અહીંયા કેવું છે? એ નીચેથી ઉપર તરફ હોય. એટલે પહેલા આપણે એરો કરી નાખો. આ મસ્ત નીચેથી ઉપર, આ નીચેથી ઉપર તરફ હોય. ઉત્તરદાયિત્વ હંમેશા નીચેથી ઉપર તરફ હોય. તમે તમારા કર્મચારીને કામ સોંપ્યું. હમણાં સીએ નું એક્ઝામ્પલ નતો લીધું? મેં રિલાયન્સ નો હિસાબ લીધો હતો. હા ને, 500 કરોડનો ઘોટાળો કરી નાખ્યો હતો આપણે. એ કામ મેં તમને આપ્યું. હવે તમે કામ બગાડ્યો, તેની માટે જવાબદાર તો હું જ છું. એ મારું ઉત્તરદાયિત્વ છે, મારે ઉપર જવાબ દેવાનો છે. આપણે પિક્ચર જોઈએ, હા કે ના? પિક્ચરમાં આપણે કોઈ દેશમાં પ્રોબ્લેમ હોય, દાખલા તરીકે આપણે એક આતંકવાદીને પકડવાનો છે. દેશની અંદર એ 5-7 વર્ષથી તકે બોમ્બ બ્લાસ્ટ કરે છે, દેશમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. એટલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ની એક સ્પેશિયલ ટીમ બને, હા કે ના? એટીએસ ની એક સ્પેશિયલ ટીમ બને. એ ટીમને સરકારના ડિફેન્સ મિનિસ્ટર, આર્મી, નેવી, એરફોર્સ ને પોલીસના હેડ ને બધાની એક મીટિંગ થાય. એમાં એક ઓફિસરના નિમવામાં આવે કે ભાઈ આ આપણો હીરો, હા કે ના? એને સત્તા આપેલી હોય કે આખા ભારતમાં તમે ગમે એ વ્યક્તિને એરેસ્ટ કરી શકો અને ગમે ત્યાં કાર્યવાહી કરી શકો. આખા ભારતનો પાવર આપી દીધો, સત્તા આપી. જવાબદારી શું આપી? કે ભાઈ ઈ ટેરરિસ્ટને પકડીને લાવવાનો. એની માટે તમારે જેટલો ખર્ચ કરવો હોય ને એટલો અહીંયા ખર્ચ કરવાનો. ઉદાહરણ તરીકે 50 કરોડનો ખર્ચ કરવો હશે તો 50 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું. તો સરકાર એને 50 કરોડનું બજેટ આપે, આખા ભારતની અંદર એને ગમે એ જગ્યાએ કાર્યવાહી કરી શકે એવી સત્તા આપે, જવાબદારી આપે, તો એની કઈક રિસ્પોન્સિબિલિટી બને કે ન બને? શું બને? એને ટેરરિસ્ટને પકડવાનો કે નહીં પકડવાનો? તો એનું ઉત્તરદાયિત્વ છે કામ કરીને ઉપરી અધિકારીને દેવાનું કે જો સાહેબ આટલો મેં ખર્ચો કર્યો, એટલી તમે મને સત્તા આપી હતી, એટલી જવાબદારી આપી હતી, મેં આ કામ કરી નાખ્યું. એનો રિપોર્ટ ઉપરી અધિકારીને આપવાનો. એ ઉત્તરદાયિત્વ છે. તો તાબેદારો દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા માટે ઉત્તર તો ઉપરી અધિકારી જવાબદાર છે. આ ઉત્તરદાયિત્વની વ્યાખ્યા છે, અહીં અંડરલાઈન કરો. તાબેદારો થયેલા કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારીને જવાબદાર છે. તો તમે સુપરવાઇઝર હો તો તમારું ઉત્તરદાયિત્વ કોના તરફ હોય? ઉત્પાદન અધિકારી. ઉત્પાદન અધિકારી તમે હો તો ઉત્તરદાયિત્વ ક્યાં હોય? વિભાગ તરફ. ને વિભાગમાં તમે હો તો ઉત્તરદાયિત્વ જનરલ મેનેજર તરફ. બરાબર છે? સત્તા સોંપણી તાબેદારોને નિસંકોચપણે ઉપરી અધિકારીને કાર્ય સોંપવા માટે સત્તાને જવાબદારી સોંપે છે. તેમ છતાંય જે તે કાર્યના આખરી નિર્ણય તો ઉપરી અધિકારીનો જ રહે. એની માટે ઉપરી અધિકારી જવાબદાર છે. સત્તા અને જવાબદારી સોંપણી કર્યા પછી પોતાનો મદદનીશોને સોંપાયેલા કામ માટે વ્યવસ્થિત કામ કરે છે કે નહીં એ જોવાની જવાબદારી આપણી છે. અને તાબેદારોને સોંપેલા કામના પરિણામો બાબતે ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વમાંથી મુક્ત ન થઈ શકે. તમને જે કામ આપ્યું છે તમારે કરવાનું જ છે. ઉત્તરદાયિત્વ અહીં અંડરલાઈન કરજો. નીચેથી ઉપરની સપાટી તરફ જાય છે. આ અંડરલાઈન કરો, જેનો આપણે એરો કર્યો છે, નીચેથી ઉપર. બરાબર છે? ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. તેનું શું થાય? આનું શું થાય? ઉત્તરદાયિત્વ સોંપણી ન થાય તો શું થાય? એનું સર્જન થાય અથવા એ ઉદ્ભવે. આ લખજો, ઉદ્ભવે અથવા સર્જન. દાખલા તરીકે હિસાબી અધિકારીને આપણે હિસાબ કિતાબનું કામ આપ્યું, તો એકાઉન્ટન્ટને કામ આપ્યું. હવે એ હિસાબ કિતાબ સાચા છે કે નહીં જોવાની જવાબદારી કોની છે? એકાઉન્ટન્ટની. એ ભૂલ થાય તો એની માટે હિસાબી અધિકારી કેવો છે? જવાબદાર. તેને પોતાના કામમાંથી છટકી શકે નહીં. તો બહુ સરળ અને સિમ્પલ છે. અહીંયા જુઓ આ વસ્તુ, સત્તા જવાબદારી ઉત્તરદાયિત્વ કેવું હોવું જોઈએ? સમાન. ઓકે, અહીંયા સત્તા કેવી હોય ભાઈ? ઉપરથી નીચે તરફ. જવાબદારી ઉપરથી નીચે તરફ. અને ઉત્તરદાયિત્વ કેવું છે? તો નીચેથી ઉપર.
આ યાદ રાખવાનું. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ આપણે કર્મચારી વ્યવસ્થા જોશું. અહીંયા સુધી રાખીએ. Painted Painless Learning.